વિક્રમભાઈ, આ જુઓ, સાઉથના પેલા ફિલ્મ સ્ટાર છે વિજય, તમારા વિજય, હા. તમારો એવી અંધો એવી, હા એ વિજય 2 વર્ષની અંદર મુખ્યમંત્રી બની ગયા. હા. તો આ વિક્રમભાઈ રાજનીતિમાં આવવાના જ નહીં. મેં પણ વિચાર્યું હતું કે ભવિષ્યમાં રાજનીતિમાં આવીશ, જોઈએ ક્યારે થાય છે હવે. કયા પ્રકારની રાજનીતિ આવો તો કયા પ્રકારની રાજનીતિ કરશો? જો પહેલાં તમને ખબર છે સીધો સાધો માણસ છું, એટલે મને રાજકારણમાં આવીશ તો ફક્ત ને ફક્ત સમાજની સેવા કરવા માટે જ આવીશ. કયા પક્ષમાં આવો? એ હજુ કંઈ નક્કી નથી કર્યું. તોય પણ કોઈ પક્ષની આઈડિયોલોજી ગમતી હોય, કોઈ લોકો ગમતા હોય? લોકો તો બધા પક્ષમાં બધા ઘણા બધા જોડે સંબંધો છે મારા, બધા ઘણા બધા રાજનેતાઓ જે છે એમની જોડે પણ, એ કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, આપમાં હોય, પણ એ કોઈ વિચાર્યું નથી કે કયા પાર્ટીમાં જઈશ એમ. પણ રાજનીતિ અઘરી તો હારી ફિલ્મ જેવી તો ના હોય. અઘરી તો ખરી જ ને. એ આખી વસ્તુ જુદી છે. એટલે હજુ કામ તો મારો વિષય જ ના કહેવાય રાજનીતિ, પણ એવું વિચારું, ઘણી વખત એવું વિચારું કે રાજનીતિમાં જઈને મારે કોઈની સેવા કરવી હોય તો હું રાજકારણમાં જવું તો કરી શકું વધારે એમ. રાજનીતિમાં આવો તો વિક્રમભાઈ કયા પ્રકારનો બદલાવ કરે? ઘણા બધા બદલાવ, જેમ કે રોજગારીની વાત છે. અત્યારે આપણા તો ખબર છે દેશમાં રોજગારીનો બહુ મોટો પ્રોબ્લેમ છે. બીજા ઘણા બધી એવી સમસ્યાઓ છે જે હજુ તો એ જ્યારે પણ આવવાનું થાય એના પહેલાં બધું એ બધું જોઈશું બી ખરા ને.